વર્તમાનમાં તો સંપૂર્ણ અભ્યાસુ જીવન જીવીને ઉછેર થાય છે. સત્યની વાત કરી, મેં કીધું ને કે અગ્નિ સત્ય છે, એમાં આંગળી ન નખાય. ડેમના દરવાજા 10 ખોલ્યા હોય, ગમે એવા તરવૈયા હો તેમાં પડાય નહીં સાહેબ, 2 કલાક રોકાઈ જવું પડે, એ સત્ય છે. કેમ કે અનલિમિટ પાણીનો પ્રવાહ છે. પછી 45 ડિગ્રી તાપમાનમાં આપણે ચડીને બનિયાન પહેરીને દોડાય નહીં, રનિંગ ન કરાય, શરીરનું પાણી સુકાઈ જાય, એ સત્ય છે. કેમ કે એ વાયુના વિરુદ્ધમાં છે, ગરમ ને ઠંડુ એમ. વાયુ પ્રાણ પ્રકૃતિ સાથે જે માનવ જીવન જીવવા મળે છે, એમાં આવા ધર્માલયના જે વર્ષોથી બનેલા નિયમો સાથે તમે વણાઈ જાઓ, જોડાઈ જાઓ. આપત્તિ વિપત્તિમાં તમે કેમ માનવતાવાદને જાળવી રાખો. વર્તમાનમાં હાઈટેક ટેકનોલોજી અને ઉચ્ચ અભ્યાસ અથવા તો હાઈટેક શહેરોમાં જીવતા હોય એને હજી ખબર નથી પ્રાકૃતિક શું છે. કે અન્નક્ષેત્ર ખોલી દીધું, ગૌશાળા ખોલી દીધી, એક મંદિર બનાવી દીધું, એટલે ધર્મ મળ્યો ચાલવા. સાહેબ એવું નથી હોતું. જ્યારે મેદાનમાં આવો ને, અનુભવ થાય અને અનુભૂતિઓ મળે ને થવા, ત્યારે કરોડોની સંપત્તિ પડી રહી. એક પલ જીવવા માટેની આપણે એમ કહીને કે એક પલ જીવવા માટેની આપણે આશા રાખતા હોઈએ છીએ. ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ જે વર્તમાન સમય ચાલી રહ્યો છે એમાં લગભગ બધાને ખ્યાલ આવી ગયો કે 10,000 ખિસ્સામાં હતા, પણ 250 ગ્રામ દહીં કોઈ માર્કેટમાં નહોતું આપતું. ત્યારે ધર્મ સંસ્થાઓ, ધર્મગુરુઓ, ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ અને સુખી સંપન્ન દાતાઓ જે છે, ધન કુબેરો છે, એણે આ પ્રજા માટે ખૂબ ધ્યાન રાખ્યું છે. પ્રજાએ પણ ખૂબ સહન કર્યું છે. જ્યારે આપત્તિ વિપત્તિ, હું કોઈ પરચાની વાત નથી કરતો સાહેબ, પરચા તમે ગણી ન શકો, એ બધું મોબાઈલમાં આવી ગયું છે ત્યારે. પણ આમ સાંજે સૂતાઓ સંકલ્પ કરીને સવારમાં એ વસ્તુ તમારા દરવાજામાં ઊભી રહી જાય તો તમારો મોબાઈલ વિજ્ઞાન ફેલ થાય. કે તમારી અનુમાન શક્તિ હજી નિંદરમાં વાત થતી હોય ને સવારમાં એ વસ્તુ સામે આવી જાય. એ કોઈ અનુભવી પુરુષો, કોઈ સત્પુરુષો, કોઈ બિનસ્વાર્થી પુરુષો તમને માર્ગદર્શન આપી શકે, સત્ય ધર્મની વાત કરી શકે. પછી એમ કહે ને કે ધર્મ ચૂકાઈ ગયો. હવે મુંબઈમાં રહેતા હોય ને 5-5 કરોડના બંગલા હોય ને મા બાપ અમારી ધર્મશાળામાં રહેતા હોય તો એ સત ન કહેવાય. અહીંયા અમે સાચવી લીધા હોય એને ધર્મ કહેવાય. મારી પાસે 100 વીઘાના ખાતેદારની માવું છે, 2 કરોડના બંગલામાં 50-50 હજારના બાથરૂમ છે. એ ડોસ્યું વાતું કરે છે, એ જે છોકરાઓ કાઢી મૂક્યા છે એની માવતરો. ત્યાં ધર્મના દર્શન નથી થતા. હાઈટેક જીવન જીવી ગયા હોય ને માવતરને ધર્મશાળામાં પાગલ આશ્રમમાં મૂકી જાય, એને અમે ધર્મ નથી કહેતા. એને આશરો આપી દો ને એ તમારો મહાધર્મ છે. એનું તમારી વ્યવસ્થા એને આપી દો, આ મોટો ધર્મ છે. વર્તમાનમાં આ બધા ધર્માલયમાં ફરો છો, દર્શન કરો છો, બસ પ્રેમ માટે જાઓ છો. તમને જ્યાં અઢળક નિર્દોષ સ્વાર્થ વગરનો પ્રેમ મળે, કન્ડિશન વગરનો, આ એ ધર્મ. સ્વાર્થ વગરનો તમને પ્રેમ મળે. આવો ભાઈ, બેસો ભાઈ, કેમ છો, જમ્યા કે નહીં, ઉતારા કર્યા કે નહીં, રોકાજો. આ જ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા હું તો બહુ નાનો પડું, હજુ તો મારી ઉંમર નથી, પણ મહાપુરુષોએ જે આપણા ગ્રંથોમાં, જે આપણા વેદોમાં, જે આપણા પુરાણોમાં સત્ય, પ્રેમ અને કરુણા ત્રાજવે તોળી નથી મળતી સાહેબ, એ તો અનુભવ અને અનુભૂતિઓથી મળે છે. વર્તમાનનો સમય ખૂબ સુખાકારી રહે. બાપુ થોડી ધામની વાતો કરી, પણ આ ધામ સત્તાધારની અંદર અનેક ગીગા બાપુ, આપા ગીગા બાદ અનેક સંતો ગાદીપતિ તરીકે આવ્યા. આ ક્રમશ ત્યારબાદ કયા કયા સંતો આવ્યા એમની વાત કરશું. પ્રથમમાં ગીગા બાપુ 1818ની અહીંયા સત્તાધારની સ્થાપના પછી થોડાક સમય પછી બાપુના અનુગામી તરીકે કરમણ બાપુનું અહીંયા આગમન થયું. બાપુના વચન પ્રમાણે બાપુની સેવામાં એ જોડાઈ ગયા. સેવામાં તો સાધુ સંન્યાસી બ્રાહ્મણ, મેં તમને વાત કરી એમ, ગાયો અને ભેંસો અને પશુપાલક તરીકે અને એક ધર્માલયનું એક સ્થાપના. કરમણ બાપુ આવ્યા. કરમણ બાપુ પછી થોડાક સમયમાં રામ બાપુનું આગમન થયું. રામ બાપુના સમયમાં અને કરમણ બાપુના સમયમાં ગીગા બાપુનું નિર્માણ થાય. રામ બાપુ પછી જાદુ બાપુ આવ્યા અહીંયા. થોડોક સમય જાદુ બાપુ રહ્યા, એ બગસરાની પેટા શાખા અમારી હતી ત્યાં ગયા, અને પછી હરિબાપુનું નિર્માણ થયું અહીંયા આવવા માટે. હરિબાપુના થોડાક સમય પછી એમના શિષ્ય તરીકે લક્ષ્મણ બાપુ આવ્યા. લક્ષ્મણ બાપુના સમય પછી શામજી બાપુ એટલે અમારા દાદા ગુરુ, એ 45, 50, 47 વર્ષ સુધી બાપુએ અહીંની વ્યવસ્થાના મહંત તરીકે અને પીર તરીકે એમની કાર્ય પદ્ધતિ અને સેવા પદ્ધતિ રહી. પછી ઉપરથી જે ગુરુ પીરોના જે ગીગા બાપુના વચન પ્રમાણે જીવરાજ બાપુ બચપણથી જ અહીંયા
78 વર્ષ સુધી બાપુએ આ સંસ્થાની સેવા અને છેલ્લે એને 43 વર્ષ સુધી બાપુએ મહંત પદ તરીકે બિરાજમાન થયા. જીવરાજ બાપુના અનુગામી તરીકે જગદીશ બાપુ બચપણથી પણ અહીંયા આવેલા અને સમયકાળે આજે એમનું શરીર નથી, નાની ઉંમરમાં નિધન થતા અમે પૂર્વાશ્રમમાં પરિવાર સાથેથી સંન્યાસી બન્યા. સંન્યાસી બન્યા પછી જગદીશ બાપુનું નિર્વાણ થતાં સાધુ વડીલ સંતોનું પંચ નક્કી કરી અને જૂના અખાડાના સંન્યાસીનો ભેખ ઉતારી અને આ ભક્તકોટીમાં, આ પીર પરંપરામાં વર્તમાનમાં જીવરાજ બાપુનું 1 વર્ષ પહેલાં શરીર નિર્વાણ થતાં અમને અહીંયા મહંત તરીકેની નિમણૂક આપી છે. ગીગા બાપુથી અમારા સુધીના 9 મહંતોની અહીંયા નિમણૂક છે. પછી દરેક પેઢીએ દરેક મહંતોના શિષ્યો છે, પણ અહીંયા અમારે સત્તાધારમાં એક જ શિષ્યની પરંપરા છે કે જે સીધો સંસ્થા અને ગાદીના વારસદાર તરીકે આગળ ગુરુજી જ નક્કી કરી અને એનું વિલ બને છે. કોઈ વિવાદ ભવિષ્યમાં ન થાય. આ સંસ્થાની મિલકત છે, ઘણી બધી જમીનો છે. એ બધી જમીનો કોઈ અહીંનો મહંત કોઈ માલિક નથી. હજી અમારા જેટલા મહંતો થયા કોઈના બેંકના એકાઉન્ટ નથી થયા. બધું ગીગા બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ એના ટ્રસ્ટના જ ખાતા છે. વ્યક્તિગત અમારું કોઈનું બેંકનું એકાઉન્ટ નથી. અને આ 250 વર્ષમાં આજ સુધીમાં જે કાંઈ વ્યવહાર થયો છે ફાળા વગર, ફંડ વગર અને કોઈ એક્ઝિબિશન વગર અમારું આ કાર્ય ચાલે છે. આકાશી રોજીથી ચાલે છે. 9 મહંતો આજ સુધીમાં આ સંસ્થાના સંચાલક, પ્રથમ સંસ્થાના સ્થાપક ગીગા બાપુને વચન દાન બાપુએ ચલાળાથી આપેલું. એમના ગુરુ જાદરા બાપુ, એમના ગુરુ મેપા બાપુ થાનમાં એમના ગુરુ ગેબીનાથ, જે 9 નાથમાંના એક ગેબીનાથ, અને ગેબીનાથના ગુરુ ગોરક્ષનાથજી. એ આખી આ પરંપરા છે. અને સનાતન સાથે આ સત્તાધાર એમ કે ને મેરનો મણકો છે. માળાનો મેર હોય, મેરનો મણકો છે. સત્ય, પ્રેમ અને કરુણાનું પ્રેક્ટિકલ, નવધા ભક્તિ, અષ્ટસિદ્ધિ સત્તાધારમાં સાહેબ તમને અનુભૂતિ કરાવે. સત્તાધારની ભૂમિ તમને અનુભૂતિ કરાવે. અમારો ટૂંકો સમય થયો છે જે આવવામાં, 15 વર્ષ થયા છે. મારા પૂર્વમાં ઘણા મહાપુરુષોએ અહીંયા સેવા કરતાં કરતાં જેમની સમાધિઓ છે એ અમારી પૂજા છે. એમની સેવા ગાયોની, સંતોની અને શિવાલયની. એમને બધાને મહંતના પદ મળ્યા. મહંતની પદમાં આજે લોકોના હૃદય સુધી છે. ગીગા બાપુ, કરમણ બાપુ, પછી શામજી બાપુ, હમણાં જ જીવરાજ બાપુ નિર્વાણ થયું. પણ નિર્વાણ આપણે શરીરથી કહીએ છીએ. એની આત્મશક્તિ, એમની કાર્ય પદ્ધતિ જે પરંપરા મુજબ જે અનુસરીને રહ્યા છે. આજે સમાધિઓ પૂજાય છે. આજે સમાધિમાં દેવળોમાં આજની તારીખમાં એની બધી આકૃતિ પ્રકૃતિઓના દર્શન છે. સત્તાધારના મહંતો આજ સુધી કોઈ અક્ષર સાક્ષાત્કાર કોઈ નહોતા, કોઈ ભણેલા પુરુષો નહોતા. કોઠાહૂસથી અને એકદમ દેહાણ પદ્ધતિથી આજ સુધી. હવે પછીના સમય પ્રમાણે અમે થોડુંક આ સમાજ સાથે, વર્તમાનના વ્યવહાર સાથે તાલ મિલાવી શકીએ એટલો અભ્યાસ. અમારે પછીના જે અનુગામીઓ તૈયાર થાય છે અમારા અંડરમાં, જેમ અમે ગુરુજીના અંડરમાં, તેમ આજે અમારા અંડરમાં 2, 4, 5 છોકરા તૈયાર થઈ રહ્યા છે. થોડુંક આવનારી ટેકનોલોજી સાથે, આવનારી પરિસ્થિતિ સાથે એટલું ભણેલા છોકરાઓ ધીમે ધીમે આકર્ષાઈને આવે છે. વર્તમાન કોમ્પ્યુટરનો અને મીડિયાનો ફાસ્ટ યુગ છે. એમાં ધર્માલયમાં રહી અને ધર્મની સેવા કરવી અને સેવામાં જોડાઈ રહેવું એ પણ એક તપસ્યા છે. ચોક્કસ. યુવાન આધ્યાત્મિકતા સાથે હશે તો જ એમાંથી એને બળ મળશે. ચોક્કસ. કેમ કે ટેકનોલોજી અને એટલી બધી ફાસ્ટ મોટિવેશન જે ચાલી રહ્યું છે વર્તમાનનું, એમાં યુવાન હતાશ ન થાય, યુવાન થાકે નહીં. કે જેને કહે કે બોરિંગ લેસ ટાઈમ એનો આવી જાય અને પછી કંઈક ન કરવાનું કરે અને કોઈ લ્યુસન્સમાં આવી જાય અથવા તો કોઈ એની કાર્યપદ્ધતિ બદલાઈ જાય. એટલા માટે ધર્માલયમાં જવું જરૂરી છે. યુવાનને બોધપાઠ તો આપણે ન આપી શકીએ, પણ એને ચેતન તો કરી શકીએ અને સાવધાની તો આપી શકીએ. કુળ, કુટુંબ, વર્તમાન અને ભવિષ્ય એ યુવાનની એક જડીબુટી હોય છે. વર્તમાન શું છે ને ભવિષ્ય શું છે? ભૂતકાળમાં તો યુવાનને જવાની જરૂર નથી. આજનો યુવાન ખંતીલો બને, સંશોધક બને, બળવાન બને. લોકો એમ કહે છે કે નોકરી મળતી નથી. અરે આર્મીમાં રોજ દર અઠવાડિયે ભરતી થાય છે. પોલીસમાં જવું થોડું લખી દીધું છે.
યુવાનોમાં ખંત હોવી જોઈએ, યુવાનોમાં ધગશ હોવી જોઈએ. આ રાષ્ટ્રની કેટલી બધી ટેકનોલોજી, કેટલી બધી સંસ્થાઓ, કેટલા બધા ગુરુકુળો, કેટલી બધી NGO યુવાનોને કાયમ અગ્રેસર રાખવા માટેના અથાગ પ્રયત્નો રહે છે. યુવાને પણ એટલી બધી તકેદારી રાખવી જોઈએ. ચોક્કસ. વિદેશના વાયરામાં આપણો યુવાન ભણવા જઈ શકે, હા, પણ મૂળ ધર્મ તો એનો કર્મ તો પોતાના વતનમાં રહેવું જોઈએ. તો જ આપણો દેશ અને આપણે સ્વનિર્ભર રહી શકીએ. અને